सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અને અધ્યાય 1 માં આપણે 42મા શ્લોકમાં વાત કરી રહ્યા છીએ, તો 42મા શ્લોકનું પારાયણ કરશું. અર્જુન ઉવાચ શંકરો નરકાયેવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો હેસામ લુપ્તપિંડોદક ક્રિયા. વર્ણશંકર વ્યક્તિ કુલધાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડોદક ક્રિયાથી વંચિત આવી પ્રજાના પિતૃઓ પણ પતન પામે છે. હવે અહીંયા ભાષાંતરમાં જ બે શબ્દ મેં તમને સમજાવેલા હતા, ફરીથી સમજાવું. વર્ણશંકર એટલે બે અલગ જાતિના લોકો લગ્ન કરે અને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય એને વર્ણશંકર પ્રજા કહેવાય. અને બે જે અલગ જાતિના લોકો લગ્ન કરે એને કુળઘાતી કહેવાય. કુળનો ઘાત કરનાર, કુળનો નાશ કરનાર. બે કુળના ભેગા થઈને લગ્ન કરે, કોઈનું ઠેકાણું હોય નહીં, બેમાંથી કોઈ પણ કુળનું ઠેકાણું રહે નહીં. પછી બે જાતિ હોય, બે ધર્મ હોય, બે કુળ હોય, એ ભેગા થઈને લગ્ન કરે તો બહુ અઘરું બની જાય. કારણ શું, પ્રજાને કયા ધર્મ, કયા કુળના ધર્મો તરફ લઈ જવો એમાં હંમેશા ઘર્ષણ થઈ રાખે. અને છેવટે પછી પ્રજા જે ઉત્પન્ન થયેલી વર્ણશંકર પ્રજા છે એ કોઈ પણ ધર્મનું પાલન ન કરે અને પછી ભોગ વિલાસમાં પડી જતા છે. પિંડોદક ક્રિયાથી વંચિત. હવે આ પિંડ ઉદક ક્રિયા એટલે મૃત્યુ પછી પિતૃઓના કલ્યાણ માટે કરાતી ક્રિયાને પિંડદાન, પિંડોદક ક્રિયા કહેવામાં આવે છે. તો આપણે આના પર કુત્સિત નર ઇતિ નરકઃ એના પર વાત કરી હતી ગયા વખતે. કુત્સિત એટલે કલુષિત થયેલો નર એ જ નર્ક સમાન છે. કેમ તો કે ત્રણ વાત કરી હતી. એમાં એ મનુષ્યોને પોતાના જીવનનું કારણ ખબર નથી. કારણ શું છે તો કે પરમાત્માની કૃપા અને આપણા પૂર્વના કરેલા કર્મો, એને ખબર નથી. બીજું, જીવનનું સ્વરૂપ ખબર નથી. એટલે એ વ્યક્તિત્વ, તારું વ્યક્તિત્વ કેવું છે એ ખબર નથી. આપણે ઘણાને કહીએ ને આ તો બહુ નિંદક છે, નિંદાખોર છે, લુચ્ચો છે, બનાવટ કરનાર છે, ક્રોધી છે, વગેરે વગેરે, આને કહેવાય સ્વરૂપ. તો એ વ્યક્તિને ખબર ન પડે કે હું કેવો છું અને મારે કેવા બનવાનું છે. આ જગતમાં રહેવું હોય તો એ મારું સ્વરૂપ કેવું જોઈએ, વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, કઈ ખબર નથી. એમને એમ ભલે ને લોકો બોલતા, આપણે કઈ બહુ ઓલી ચિંતા નહીં, બરાબર છે, લોકોની બહુ ચિંતા નહીં કરવાની. પણ ક્યારે જ્યારે ધર્મના માર્ગ પર કાં તો પરમાત્મા પ્રાપ્તિના માર્ગ પર ચાલતા હો ત્યારે પણ તમને એમ કે કેટલી નિંદા કરે તો આપણે કઈ ફિકર નથી કરતા. આ ન ચાલે. અધર્મ કરતા હો અને તમને કોઈ રોકે તો તમારે સાવધાન થઈ જવાનું. ત્યારે એમ નહીં કહેવાનું કે ભલે ને લોકો બોલતા, એ ન ચાલે. હજી ધર્મ પાકો ન થયો હોય ત્યાં સુધી તો લોકો, શાસ્ત્ર, ગુરુ, સંત મહાત્માઓ, સજ્જનો શું કહે છે એના પર ધ્યાન આપવાનું અને પોતે સજ્જન બની જવાનું, વ્યક્તિત્વ બરાબર ખીલવી દેવાનું, ને પછી તમારે જગતની ચિંતા નહીં કરવાની. એટલે આ સ્વરૂપ. ત્રીજી વસ્તુ હતી લક્ષ્ય. એને ખબર નથી મને મનુષ્ય જન્મ શેના માટે મળ્યો છે. આના પર બહુ વિસ્તારથી વાત કરી. તો આ ત્રણ જેને ખબર નથી એને કુત્સિત નર અથવા કલુષિત નર કહેવાય છે અને એ નરક સમાન છે. તમે જોયું છે એનું જીવન નરક સમાન જ હોય. આખો દિવસ દોડા કરતો હોય, થાકી જાય, કઈ સુખ ન હોય, પૈસો પૈસો પૈસો, મગજ બેચેન હોય, ચંચળ વૃત્તિનો હોય, ડિપ્રેશનમાં હોય, ટેન્શનમાં જીવતા હોય હંમેશા. ઘરે આવીને પણ કામકાજ કરતા હોય. બોલો હવે આને શું સુખ? એ પૈસો શું કામનો? કે
કે જે તમને પરિવાર સાથે શાંતિથી બેસવા ન દે, જે આનંદ પ્રમોદ ન કરવા દે, એ પૈસો કોઈ કામ ન દે. એટલે અંતઃકરણ, વિવેક બુદ્ધિ અસ્ત થઈ ગઈ છે અંતઃકરણમાં, અને પરિણામે તેની સ્થિતિ અંધકારમાં સોય શોધતા મનુષ્ય જેવી હોય છે. વિવેક જ નથી હોતો, વિચાર જ નથી કરતા કે હું શેના માટે દોડું છું આખો દિવસ સવારથી સાંજ સુધી, અને મારું જીવનનું લક્ષ્ય શું છે, મારા જીવનનું સ્વરૂપ શું છે, અને મારા જીવનનું કારણ શું છે. સામર્થ્ય બહારની ઈચ્છાઓ કરે રાખે છે, અને માત્ર સ્વાર્થ અને ભોગ માટેના જ કર્મ કરતા રહેવું, સુખ દુઃખના મોજામાં ડૂબકીઓ મારતા રહેવું, વારંવાર આવી જન્મ, કર્મ, દુઃખ, મૃત્યુની શૃંખલામાં ભમ્યા રહેવું, આનાથી વિશેષ નરક શું હોઈ શકે? ફરી ફરી ગર્ભની યાતનાઓ ભોગવવી, આને નરક જ કહેવાય. ફરી જન્મ લેવો એટલે ફરી 9 મહિના ગર્ભમાં પુરાવવું પડે. એટલે જન્મ લો, કર્મો ગમે તેવા કરે રાખો, પછી દુઃખ ભોગવે રાખો, અને મૃત્યુ, ફરીથી પાછો ગર્ભની અંદર પ્રવેશ કરો. આ નર્ક નથી તો બીજું શું છે? આવું કેમ થાય? તો કે હદ બહારની ઈચ્છાઓ છે, કેટલી પેન્ડિંગ ઈચ્છાઓ છે, અને એ ઈચ્છાઓ માટે સ્વાર્થી બની ગયો છે, અને ભોગ માટે જ આખો દિવસ કામ કરે. એટલે આ નર્કમાં અહીંયા ઘડી આપણે બધાએ આ સ્થિતિરૂપી નર્ક, સ્થાનરૂપી નર્ક કદાચ માન્ય ન હોય કોઈને, તો સ્થિતિરૂપી નર્ક, આ 2 પ્રકારના નર્કની વાત કરેલી મેં. સ્થિતિરૂપી નર્કનો વિચાર કરતા રહેવું. આજના યુગમાં આવા કલુષિત થયેલા મનુષ્યોનું જીવન ચારે બાજુ જોવા મળશે. આવું દુઃખદાયક જીવન જીવતા મનુષ્યો દુઃખ મુક્તિનો કાયમી ઉપાય શોધવા માટે ગુરુના શરણે નથી જતા, શાસ્ત્રના શરણે નથી જતા, સંત મહાત્માના શરણે નથી જતા, કે ધર્મના શરણે જતા નથી. મારે કોઈને પૂછવાની જરૂર નથી, મને ખબર મારે કેવી રીતે જોવું. હું ડબલ ડિગ્રી વાળો છું, 3 ડિગ્રી મેળવેલી છે, હું બિઝનેસમાં હોશિયાર છું, કરોડો રૂપિયા જ મારી પાસે, મારે શેના માટે કોઈને પૂછવા જોઈએ? આવો અહંકાર લઈને જ આખી જિંદગી પૂરી કરતા હોય છે, પરંતુ દુઃખ એને પડે છે એના પર એ વિચાર કરતા નથી. સૌથી વધારે દુઃખ મુકેશ અંબાણીને, પણ એને ખબર ન પડે કે હું દુઃખી છું. કેટલી બધી જગ્યાએ પગ પ્રસરાર્યા છે, પોતાની ચાદર એટલી બધી જગ્યાએ પ્રસરાવી દીધી હોય કે એને દુઃખ પડે છે એ ખબર જ ન પડે, પણ આખો દિવસ લોકો ચલાવે એમ ચાલે રાખે, પોતાના વિશે વિચાર જ નથી કરતો. આ અહીંયાની મીટિંગ છે, આ અહીંયા મીટિંગ છે, આને આ પ્રોબ્લેમ છે, આ ફેક્ટરીમાં આ પ્રોબ્લેમ છે, વગેરે વગેરે વગેરે. બસ આ રીતે જિંદગી જીવતા હોય છે. આમ અત્યાર સુધીની વાત એવી આવી કે વર્ણશંકર પ્રજા પોતાને ઉત્પન્ન કરનાર પૂર્વજોને પણ નરકમાં, એટલે કે કુળઘાતક, પૂર્વજોને કુળઘાતક કહેવાય, નરકમાં નાખે છે, ને પોતે જે પ્રજાને ઉત્પન્ન કરે છે એને પણ નરકમાં નાખે, કારણ કે એને ધર્મ જ નથી આપી શકતો, એટલે એને પણ નરકમાં નાખે છે. હવે વૈદિક આચરણ કરનાર મનુષ્ય પોતાનું કલ્યાણ તો કરતો નથી, પણ અન્યનું કલ્યાણ પણ કરતો નથી. તમે જો તમારા છોકરા છોકરીઓને બોલતા જોયા હશે, મમ્મી મારા ફ્રેન્ડે આ કર્યું, આવા ડ્રેસ પહેરે છે, પછી અહીંયા ફોરેન ટૂર કરે છે, પછી આવી રીતે નાઇટ ક્લબમાં જાય છે. આ શું છે? આ કલુષિત થયેલા નર તમારા દીકરા દીકરીઓને પણ પતનમાં લઈ જાય છે, એટલે કલ્યાણ કરી શકતા નથી. આવું તમે વાર તહેવારે બધાને બોલતા જોતા હશો, તમારા ઘરના બધાને, કે ભાઈ આ હવે તો બધા આવું જ કરે, બધા આવું જ કરે, આવું બોલે, બધા આવું જ કરે છે. યુવાનોને કોઈ પણ સ્વચ્છંદ વ્યવહાર કરવાનો હોય તો કે નહીં, આ મમ્મી આ કંઈ નવું નથી, આ તો બધા જ આવું જ કરે છે, આવા જ કપડાં પહેરે, આવું જ બોલે, આવી રીતે જ ફરે, આવી રીતે જ ફ્રેન્ડશીપ કરે, આવી રીતે જ લગ્ન તોડી નાખે. આવું સહજ થઈ ગયું છે. એટલા માટે અવૈદિક આચરણ કરનાર એક વ્યક્તિ પણ તમારા બિલ્ડિંગમાં અવૈદિક આચરણ કરનાર હશે તો બધા જ અવૈદિક આચરણ કરતા હશે. એક બેન શોર્ટ્સ પહેરીને ફરે
એટલે પછી બીજી બધી બહેનોને પણ લાગે કે હા આપણે પણ પહેરાય. સભ્ય કપડાં ન પહેરે એનું કારણ તો કે કોઈકને જોયા. અવૈદિક એટલે આ તો કપડાની બાબત કરું છું, બોલવામાં, હરવામાં, ફરવામાં, ખાવા પીવામાં, બધામાં અવૈદિક આચરણ. હવે ઊભા આપણા વેદ કહે છે ઊભા ન કરાય. હવે તમે જુઓ હરેક બિલ્ડિંગની નીચે કેટલી બધી હોટલો હોય અને બધા ઊભા જ ખાતા હોય. એટલે પછી બીજાને પણ પ્રેરણા થાય કે આ લોકો ખાય તો આપણે ઊભા ખાઈએ. એટલે અવૈદિક આચરણ કરનાર બીજાને પણ પતનમાં નાખે છે. ખાલી એના પિતૃઓને કે કુળઘાતીને કે આગળની પ્રજાને નહીં, સમાજ આખાને દુઃખની પરંપરામાં ધકેલી દે છે. એટલે આમાંથી મુક્ત થજો. લોકો શું કરે છે એની સાથે નહીં, હું મારા જીવનને આવી રીતે ઘડીશ કે હું વૈદિક આચરણ કરતો હોઈશ. બસ નિયમ પ્રમાણેનું જીવન જીવીશ. ધર્મએ જે કીધેલું છે એ પ્રમાણેનું હું જીવન જીવીશ. બીજા જીવે કે ન જીવે મારે એની સાથે નિસ્બત નથી. આવું સ્પષ્ટ દ્રઢતાથી તમારી અંદર વિચાર હોવો જોઈએ. નહીતર હવે કોઈ આવું કરતું નથી એમ કરીને તમે છો. આમ પણ નિયમનું પાલન કરવું તમને મને બધાને અઘરું જ લાગતું હોય. ધર્મનું પાલન કરવું અઘરું જ લાગતું હોય. અધર્મ સહજતાથી થાય. વહેલા ઉઠવાનું અઘરું જ પડે, મોડું ઉઠવું સહજતાથી થાય. એવી રીતે રાતના વહેલા સૂવું અઘરું પડે, મોડા સૂવાનું સહજતાથી થાય. એમને જ ટાઈમ પસાર થઈ જાય. પછી ક્યાં 12 વાગી ગયા ખબર જ નહીં પડી, એવું બધા બોલતા હોય રાતના. એટલે આપણે દ્રઢ નિશ્ચય આજે કરવો પડશે કે વેદોએ કે શાસ્ત્રે કીધેલા છે જીવન જીવવાના નિયમો, જે મેં ટૂંકમાં તો કીધા, બાકી બધા તમને ખબર છે, નાનપણથી મા બાપ દ્વારા કહેવામાં આવેલા છે. એને યાદ કરજો એટલે સમજ પડશે કે કેવું જીવન જીવવું જોઈએ. આગળનો શ્લોક 43મો. દોષૈરેતૈ કુલજ્ઞાનામ વર્ણસંકરકારકૈઃ ઉત્સાધ્યન્તે જાતિ ધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ. કુળઘાતકોના આવા વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવા રૂપી દોષોથી સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો નષ્ટ થઈ જાય છે. અહીંયા 2 શબ્દ નવા આવ્યા. સનાતન કુળ ધર્મ નવો નથી શબ્દ, પરંતુ તો એ ફરીથી આપણે સમજવાની કોશિશ કરીએ કે કુળ ધર્મ શું છે અને જાતિ ધર્મ શું છે. દરેક કુળની અલગ અલગ પરંપરા હોય, મર્યાદાઓ હોય અને આચરણો હોય. આને કુળ ધર્મો કહેવાય. ધારો કે 4 આશ્રમ છે, 4 વર્ણ છે, એના પોતાના આચાર હોય, મર્યાદાઓ હોય. બ્રાહ્મણ કે અમે તો આ ન કરીએ, અમારે તો આ રીતે જ જીવન જીવાય, વેદોનું અધ્યાપન જ કરવું પડે, ભલે ગમે કે ન ગમે, આચરણમાં પવિત્ર રીતે રહેવું પડે, કારણ કે અમે પૂજા પાઠ કરાવતા હોય એટલે અમારે તો પવિત્ર જ રહેવું પડે, પવિત્ર વસ્ત્ર હોવા જોઈએ, સ્નાન કરીને જ બધું કામ કરાય વગેરે વગેરે. આવું એક સહજ મેં ખાલી બ્રાહ્મણનું કીધું. એટલે દરેક કુળમાં તમને બધાને નાનપણથી કહેવામાં આવે આપણા ઘરમાં આવું ન ચાલે. આ શબ્દ પ્રયોગ જ્યારે આવે ને ત્યારે સમજાવો કે પરંપરાના ધર્મો છે. આ થયા કુળ ધર્મો, જે મેં આગળ 4 આશ્રમ 4 વર્ણના કીધા. એની મર્યાદાઓ હોય, એના અમુક નિયમો હોય, એનું આચરણની એક અપેક્ષા હોય. ક્ષત્રિય ભીખ માંગે ન ચાલે, ભિક્ષા માંગે ન ચાલે. ના, અમે કોઈની સામે હાથ ના આગળ કરીએ. બ્રાહ્મણ તો કે અમે ભિક્ષા માંગીશ કે આજના નહીં, જે સમયે બ્રાહ્મણ ખાલી અધ્યાપન કરતા હતા ને કમાણી નહોતા કરતા, એ ભિક્ષા લઈ શકે. આમ તો ભિક્ષા લેવા જવાની જરૂરત જ ન પડે, એને ભિક્ષા મળી જાય. કારણ શું કે અધ્યાપન કરાવતો હોય તો આપોઆપ લોકો એનું ધ્યાન રાખે. પછી એક જાતિમાં ઘણા બધા કુળ હોય, બધા કુળને ધ્યાનમાં રાખી નિયમો બનાવો.
અહીંયા ઘડી બ્રાહ્મણ જાતિ, ક્ષત્રિય જાતિ, વૈશ્ય જાતિ. હવે બ્રાહ્મણોમાં પણ ઘણા બધા કુળ હોય, ક્ષત્રિયોમાં વૈશ્યોમાં પણ ઘણા બધા કુળો હોય. સમજો, વૈશ્યોને કુળનું કહું તો કે ગોગારી હોય, વિસાશ્રી માળી હોય, દશાશ્રી માળી હોય, વગેરે વગેરે. એટલે આ બધા કુળને ધ્યાનમાં રાખી અને એના નિયમો બનાવ્યા હોય તેને જાતિ ધર્મ કહેવાય. જે સામાન્ય ધર્મો અને શાસ્ત્ર વિધિથી નક્કી થયા છે, પોતાની રીતે મનુષ્યોએ નક્કી નથી કર્યા, શાસ્ત્ર વિધિથી. એટલે શાસ્ત્રમાં વૈશ્યો માટે શું છે અને એમાંથી બધા જ ધર્મનું પાલન, વેદોમાં તો કેટલાય ધર્મો કીધા છે, તો બધા જ ધર્મનું પાલન એક કુળના લોકો ન કરે. તો પછી એમાં ડિવાઈડ કરવામાં આવ્યું કે ભાઈ આપણે 10 કુળ છે, તો 10 કુળમાં એક એક ભાગ પાડી દો કે જેથી આટલા ધર્મોનું આચરણ આ લોકો કરે. ઉદાહરણ, સુથાર હોય તો વૈશ્ય જ કહેવાય, કુંભાર હોય વૈશ્ય કહેવાય, ખેતી કરતો હોય વૈશ્ય કહેવાય, વગેરે વગેરે. તો એ લોકો શું કરે તો કે ભાઈ અમે અમારા ધર્મનું, કુળ ધર્મ પ્રમાણે અમે અમારા ધર્મનું પાલન કરશું. એટલે શાસ્ત્ર વિધિ નક્કી કરે અને એ પ્રમાણે કરતા હોય. પાલન ન કરવાથી નાશ થાય. ધારો કે એક કુંભાર છે, એની અંદર આવડત હોય, કુળ પરંપરાથી આવેલી પિતા પાસેથી, કે અલગ અલગ પ્રકારના કેવી વેરાયટીના ઘડાઓ બનાવી શકે, અને પછી ધારો કે એ કુળ ધર્મનું પાલન ન કરે, છોડો મારે કુંભારનું કામ નથી કરે, હું તો નોકરી કરીશ, રાજાને ત્યાં સેવક તરીકે કરીશ, વગેરે વગેરે. તો શું થાય તો કે હવે ઘડાઓનું એક વ્યક્તિ દ્વારા બંધ થયું, એટલે આગળની પ્રજાને ઘડા બનાવવાની કળા ન મળે. આ સ્થાપત્ય કળા, મહેલો તમે જુઓ, મંદિરો જુઓ, એમાં કેવા કેવા ઘુમ્મટો ને કેવા કેવા બીમ્સ હોય છે, કેવા કોતરણી કામ કરે, બધું ઉડી ગયું હવે. કેમ તો કે એના કુળ ધર્મનું પાલન નહીં કર્યું એ લોકોએ. અને બીજું, આ સમાજની પણ ભૂલ હોઈ શકે કે હવે સ્થાપત્ય કળાને મહત્વ બહુ નહોતા આપતા, એટલે એ લોકોને કામ ધંધો ન મળે, એટલે એ લોકોએ પોતાના ધર્મોને છોડી દીધા. એટલે આ રીતે કુળ ધર્મો અને જાતિ ધર્મો આ સમજવું પડે. ક્ષત્રિય કે હું શસ્ત્ર વિદ્યા ન શીખું તો ચાલે, તો દેશનું રક્ષણ કોણ કરે? નહીં, અમારો જાતિ ધર્મ છે, ક્ષત્રિય જાતિનો ધર્મ છે, અમારે બધાએ શસ્ત્ર વિદ્યા તો શીખવી જ પડે. તો જ આ સમાજની રચનાનું બેલેન્સ થાય. કોઈ જ શસ્ત્ર શીખવા તૈયાર ન હોય તો ગમે તે લોકો ગમે તે રીતે શસ્ત્ર વસાવે ને ગમે તેનું ખૂન કરી દે, એનો નિયમ હોય. એટલે તમારા ઘરમાં કુળ પરંપરાથી જે નિયમો આવ્યા છે, જે મર્યાદાઓ આવી છે, એનું બરાબર ધ્યાન કરજો, એને જાણી લેજો અને એનું આચરણ તમે પણ કરજો અને તમારી આગલી પેઢીને પણ પ્રેમથી કરાવડાવજો. હવે આ અર્જુન દ્વારા યુદ્ધરૂપી કર્મના જે પરિણામો છે તે શ્લોક 38 થી ચાલુ કરી અને 44 સુધી, આ 43મો શ્લોક છે, 44 સુધી કહે છે. પરિણામોને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણા જીવનમાં આને અનુરૂપ શું લાગુ પડે છે. એટલે આપણે એ રીતે યુદ્ધરૂપી, આપણે કોઈ યુદ્ધ કરવા ન જવાના, પરંતુ ખાલી યુદ્ધ કરવાથી વર્ણશંકર કે કુલઘાતી નથી બનાતું. તમે તમારી મર્યાદાને છોડો, આચરણને છોડો, એટલે પણ કુળઘાતી બની જાઓ છો. અને કોઈ પણ જાતિના કોઈ પણ જાતિ સાથે ધર્મ કરે એટલે પણ કુળઘાતી બની જાઓ છો. માટે યુદ્ધના પરિણામે સમાજ પર થનારી હાનિની અસરો દર્શાવવામાં આવી છે. શક્ય છે કે આજના આધુનિક મનુષ્યોને તે અસરો હાનિરૂપ લાગે જ નહીં. અને આમાં કઈ હવે કોઈ પાલન નથી કરતું યાર. બ્રાહ્મણો કઈ અધ્યાપન કરતા નથી. હવે ક્ષત્રિયો જેવું કંઈ રહ્યું નથી. જેને નોકરી પર રાખે એને રક્ષા કરવાની, એને ટ્રેનિંગ લેવાની, રક્ષા કરવાની. એટલે આ બધું હવે જૂનવાણી છે યાર. હજી તમે બધું ઓર્થોડોક્સ જીવન જીવો છો એવું બોલે આપણને. તો આવું કેમ થઈ ગયું? હવે સહજ રીતે બધા આને જૂનવાણી સમજવા લાગ્યા. વર્ણ અને આશ્રમની પ્રથાને જૂનવાણી સમજવા લાગ્યા. એની પાછળનું કારણ 2 કારણ છે. પહેલું કારણ તો કે આધુનિક મનુષ્યોના દ્રષ્ટિકોણ અનુસાર કંઈક આર્થિક નુકસાન થાય તે જ નુકસાન છે.
બાકી કોઈ નુકસાન નથી. પૈસાને મહત્વ વધી ગયું એટલે આર્થિક નુકસાન જ નુકસાન છે, બાકી કોઈ પ્રકારનું નુકસાન કંઈ નુકસાન હોતું નથી. ઉદાહરણ, આજનો આધુનિક યુવાન કે આધુનિક વ્યક્તિ કે તમારા કે મારા જેવા પણ પૈસાનું નુકસાન થાય ને એને બહુ મહત્વ હોય. પૈસાનું નુકસાન ન થવું જોઈએ. શરીર ભલે નુકસાન થાય, શરીર આ તમે સમજો કયા કયા નુકસાનને આપણે ઇગ્નોર કરીએ છીએ. પૈસા માટે કયા કયા નુકસાન ચલાવી લે છે. તો કે ઘરમાં પતિદેવ આખો દિવસ હડિયાપાટું કરતા હોય 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ સુધી, અરે શરીરમાં કેટલા રોગો થઈ ગયા, ડાયાબિટીસ થઈ ગયો, બીપી થઈ ગયો, તોય દોડે રાખે. શરીરનું નુકસાન ઇગ્નોર કરે, છોડો કઈ વાંધો નહીં. શરીરના નુકસાનની બહુ પડી ન હોય, પૈસાનું નુકસાન ન થવું જોઈએ. પછી સ્વજનોનું નુકસાન, એને પણ એવું કે હવે છોકરો બગડી રહ્યો, છોકરી બગડી રહી છે, પત્ની ક્યાંય છે, પતિ ક્યાંય છે, આ સ્વજનોનું નુકસાન, એ નુકસાન ગણતા જ નથી. બધાને મોજ, બધાને સ્વતંત્રતા આપવાની, જેને જે કરવું એ કરવા દેવાનું, હું મારી રીતે કરું, આ બધા એની રીતે કરે. આવું ચાલી રહ્યું છે. તમે એમ નહીં સમજતા કે હું બહારની કોઈ વાત કરી રહ્યો છું. કોઈ કોઈનું માનતું નથી. દાદા દાદીનું કોઈ સાંભળવા તૈયાર નહીં, માતા પિતાનું કોઈ સાંભળવા તૈયાર નથી. કેમ? તો કે સ્વજનોનું નુકસાન એને પરવડે છે. ભલે ખરાબ લાગતું મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને, સ્વજનોનું નુકસાન ચાલશે, પૈસાનું નુકસાન ન થવું જોઈએ. ત્રીજું, સંબંધનું નુકસાન. કાકા, મામા, ફઈ, ફુવા, આ બધાને ત્યાં જવાનું બંધ થઈ ગયું, રિસ્પેક્ટ આપવાનું બંધ થઈ ગયું, સંબંધો ખલાસ થઈ ગયા. સ્વાર્થના સંબંધ રહ્યા, પૈસાના સંબંધ રહ્યા. પૈસા હોય તો સંબંધ રાખવાનો, પૈસા ન હોય તો સંબંધ નહીં. એટલે સંબંધોનું નુકસાન થઈ ગયું. અને ચોથું, સંસ્કારનું નુકસાન. સંસ્કારનું બહુ મોટું નુકસાન થયું. કારણ કે ધર્મ, કુળ ધર્મો, જાતિ ધર્મો એ વહન નહીં થયું. આગળની પેઢીને નાનપણથી શીખવવામાં નહીં આવ્યું, એટલે સંસ્કારનું નુકસાન થયું. અને પછી બાકીનું સમાજ પાસેથી જોઈને શીખે. કારણ કે સમાજ શેનો બનેલો? તમારા ને મારા જેવાનો. આપણે કુળ ધર્મનું પાલન નહીં કર્યું એટલે આપણા છોકરા કુળ ધર્મનું પાલન ન કરે, ને એનું જોઈને બીજા 10 છોકરાઓ કુળ ધર્મનું પાલન ના કરે. એ ઓલો તો નથી કરતો, મારે શું કરવાનું? એટલે આમ 4 મોટા નુકસાન થયા. બધા સ છે, બરાબર યાદ રાખજો. શરીરનું, સ્વજનોનું, સંબંધનું અને સંસ્કારનું નુકસાન ની કોઈને કદર છે જ નહીં. સંસ્કાર ભલે ને જતા આપણને પૈસો મળે છે ને, પૈસો છે ને, બધા પૂછશે આપણને અને પૂછશે પણ ખરા. આવું વિચારી અને પૈસાનું મહત્વ છે. આપણી વૈદિક કાળમાં પૈસાને બિલકુલ મહત્વ નહોતું. સૌથી પહેલું જે છેલ્લું કીધું ને, એ સૌથી પહેલું સંસ્કારને મહત્વ હતું. આ પહેલું કારણ કે આધુનિક મનુષ્યને આર્થિક નુકસાન સિવાય બીજું કોઈ નુકસાન દેખાતું નથી. બીજું, આધુનિક મનુષ્યને આ પતનની વાતો અસંગત લાગે છે. કારણ કે અર્જુનને જે પતનની ચિંતા હતી તે પ્રકારનું પતન અત્યારે થઈ જ ગયું છે. એટલે આ પતિત અવસ્થાને આજનો મનુષ્ય સામાન્ય અવસ્થા તરીકે સ્વીકારી લીધી છે. જીવનના વિકાસના દ્વાર જાણે કે બંધ કરી દીધા છે. આ પતનની અવસ્થા લાગતી નથી, સામાન્ય અવસ્થા થઈ. બધા જ લોકો આવું કરે છે, એટલે કંઈ નવું નથી. આ અર્જુન બધું બહુ જૂનું છે. એ તો મહાભારતના યુગની વાતો છે. અત્યારે તો બધા આમાંનું કંઈ બધા કરતા નથી. કુળ ધર્મો, જાતિ ધર્મો, આ વાતોય નથી કરતા, તો ખબર શું હોય? એટલે આ બધી વાતો નહીં કરવાની. મને યાર બોર થાય છે, હું બોર થાઉં છું. આવા ચીકણા વેડા નહીં કરવાના, આવા બધા શબ્દો વપરાય. એટલે 2 કારણથી આજે અર્જુને વાત કરી કે નરકમાં જાય છે એ ગળે ઉતરતું નથી. પહેલી વસ્તુ, આર્થિક નુકસાનને નુકસાન ગણે છે. અને બીજું, આ બધું સામાન્ય થઈ ગયું, પતન જ સામાન્ય થઈ ગયું. એટલે હજી નવો ઊભો થયો યુવાન, એને આ જ પરિસ્થિતિઓ મળે. એ નજર કરે તો આ જ પરિસ્થિતિઓ મળે. મા બાપ પણ આવું જ શીખવે. આપણે છે ને ભણવાનું, રસોડામાં નહીં આવવાનું. બોલ, આ સામાન્ય સ્થિતિ થઈ ગઈ ને, તું ભણ,
દીકરીને કહે અને દીકરાને કહે તું પણ ભણ, કઈ ઘરમાં કામ કરાવવાની જરૂર નથી, તું ભણીને હોશિયાર બન. કેમ ભણીને હોશિયાર? તો કે પૈસો વધારે મળે, એ ભણશે તો પૈસો કમાશે. અલ્ટિમેટલી આર્થિક નુકસાન ન થાય એટલા માટે કોઈ સંસ્કાર, કોઈ ડિસિપ્લિન, કોઈ આપવાની આપણને જરૂર લાગતી નથી. માટે વિકાસનો માર્ગ જ આપણે બંધ કરી દીધો. મનુષ્ય જીવનની શ્રેષ્ઠતાના આપણા માપદંડો જ બદલાઈ ગયા. શ્રેષ્ઠ કોની કહે? તો પૈસાદાર હોય ને. તેથી અર્જુનની બહુ દીર્ઘ દ્રષ્ટિ હતી. ભલે એ યુદ્ધમાંથી ભાગી જવા માટે કહેતો હતો, પણ એમાં રત્તીભર એણે કોઈ અતિશયોક્તિવાળી વાત નથી કરી. એ દીર્ઘ દ્રષ્ટિ, કે બહુ લાંબી દ્રષ્ટિ, કે યુદ્ધ કરશું તો આવું થશે. વિચારણા સમજવી કઠિન લાગે છે, તે સ્વાભાવિક છે. જ્યાં સુધી 4 વર્ણ, 4 આશ્રમ અને 4 પુરુષાર્થ પર ઊભી રહેલી વૈદિક સંસ્કૃતિને સમગ્રતાથી સમજવામાં નહીં આવે ત્યાં સુધી અર્જુનની વાતને બહુ મહત્વ નહીં આપ્યો. મારે 4 વર્ણ પ્રમાણે જીવવું છે, મારે 4 આશ્રમ પ્રમાણે જીવવું છે, અને મારે 4 પુરુષાર્થ કરવા. 2 પુરુષાર્થ નહીં ખાલી. આ બધા વર્ણશંકર ને કુલઘાતીઓ 2 જ પુરુષાર્થ કરે. પૈસો કમાવો અને મોજશોખ કરો, ભોગ ભોગવો. આ 2 જ પુરુષાર્થ કરે. એટલે 2 જ પુરુષાર્થ કરે છે. મનુષ્યને બ્રહ્મત્વમાં સ્થિર કરનાર અદ્ભુત વૈદિક સંસ્કૃતિ આ વર્ણ વ્યવસ્થાના પાયા પર ઊભી હતી, જે હસ્તાંતરિત કરતા રહેતા હતા. પરંતુ આ વ્યવસ્થાનું મહત્વ જ ન રહ્યું, માટે આ પતન સ્વાભાવિક થઈ ગયું, દુઃખ સ્વાભાવિક થઈ ગયું, કોઠે પડી ગયું. એ આવું જોઈએ. કામ ધંધામાં બનાવટ તો કરે છે, પેમેન્ટ તો ડીલે આપે છે, રસોઈમાં ચાલે. હવે આપણે બધું મિક્સ કરીએ તો મોગલાઈ, ઇટાલિયન, ચાઇનીઝ, આવું બધું મિક્સ કરે, ચાલે, સહજ થઈ ગયું. એટલે અન્નમયમ હિ સૌમ્ય મનઃ. જેવું તમે અન્ન ખાશો એવું તમારું મન બનશે, ને જેવું તમારું મન હશે એવું તમારું વ્યક્તિત્વ, ને એવો તમારો વિકાસ. પણ કોઈને આમાં પડી જ નથી. કંઈ પણ ખાય, ક્યારે પણ ખાય, અને કોઈની પણ સાથે ખાય. એટલે સનાતન કુળ ધર્મનો લોપ થવાની સમાજને હાનિ થાય છે, એની વાત આપણે સમજી. હવે આવું કેમ થાય છે? તો કે મનુષ્યમાં રહેલી સ્વાર્થ વૃત્તિને લીધે થાય છે. તો શું કરવાનું? સ્વાર્થ વૃત્તિને નિયંત્રણ કરવા અને અંતે નિર્મૂળ કરવા માટે આ વૈદિક વ્યવસ્થાઓ અત્યંત આવશ્યક છે. પહેલા તો સ્વાર્થ વૃત્તિને કાબૂમાં લેવાની અને પછી નિર્મૂળ કરી દેવાની. માટે મોક્ષ પુરુષાર્થ એક સ્થિર થઈ જવો જોઈએ, તો જ તમે આ સ્વાર્થ વૃત્તિમાંથી બહાર આવશો. માત્ર ભૌતિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે સુખી જીવન જીવવું હશે તો પણ મનુષ્યમાં રહેલી સ્વાર્થ વૃત્તિને નિયંત્રિત કરવી હશે. તમારે આ જગતમાં પણ સુખી રહેવું હોય ને તો સ્વાર્થી ન ચાલે. સ્વાર્થી મનુષ્યો હોય ને એની આજુબાજુ કોઈ ફરકે નહીં, ભાગતા ફરકે. આ બહુ સ્વાર્થી, છોડ્યા તો પરલોકમાં તો કેવી રીતે સ્થાન મળે? કે આધ્યાત્મિક કે સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ તો કેવી રીતે થવાની? એટલે ભૌતિક રીતે તમે પૈસાદાર બનો. જો જે કંપનીઓ આગળ વધી છે, લાંબા સમય સુધી ટોપ પર રહેલી છે, એ કંપનીઓમાં આ સ્વાર્થ વૃત્તિ ઓછી છે, એ જ કંપનીઓ આગળ વધે છે. જે કસ્ટમરની કેર કરે છે એ જ કંપનીઓ આગળ વધે છે. એટલે સામાજિક રીતે પણ સુખી જીવન જીવાશે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. એટલે આપણી વૈદિક સંસ્કૃતિ એ સ્વાર્થ વૃત્તિને નિયંત્રણ કરનારી સમાજ રચના હતી. આપણી 4 વર્ણની ને 4 આશ્રમની સમાજ રચનાના પાયામાં કર્તવ્યને મુખ્ય સ્થાન હતું, હકને નહીં. 2 વસ્તુ હોય, હક અને કર્તવ્ય. મારો હક છે, મને આણે મારી સેવા કરવી જોઈએ, અને બીજું કર્તવ્ય કે મારે એની સેવા કરવી જોઈએ. તો આ વૈદિક સંસ્કૃતિ કર્તવ્યના પાયા પર રહેલી છે, અને એટલે જ વૈદિક કાળની કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પણ કર્તવ્ય કેન્દ્રિત હતી. બધાને કર્તવ્ય આપી દેવામાં આવતું. બ્રાહ્મણનું કર્તવ્ય, ક્ષત્રિયનું, વૈશ્યનું, એને એમ નહીં કહેવામાં આવતું તારો હક શું છે.
કર્તવ્ય શું છે? તું કર્તવ્ય કરતો રહે, તને તારા હકનું મળી જશે. આવો કર્તવ્યનિષ્ઠ મનુષ્ય એવી ભાવના રાખે કે જેવા મા બાપ મળ્યા, જેવી પત્ની મળી, જેવા બાળકો મળ્યા, જેવું કુટુંબ મળ્યું, તે બધું મારા દ્વારા પૂર્વે કરેલા કર્મોના આધારે મળ્યું છે. તેથી આ બધા સ્વજનો પ્રત્યેના મારા કર્તવ્યનું પાલન કરવું તે મારો સ્વધર્મ છે. સ્વધર્મનું પાલન કરવામાં સામેના પાત્ર પાસેથી કોઈ અપેક્ષા નહીં. આ પ્રકારની સ્વધર્મ પાલનની વિચારણા પર કૌટુંબિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. તો વૈદિક કાળમાં બહુ સુંદર રચના હતી કે આપણે સ્વધર્મનું પાલન કરીએ તો આ બધી સંસ્થાઓ બરાબર જળવાય. કૌટુંબિક સંસ્થા કેવી રીતે જળવાય? તો કે મા બાપની સેવા કરે તો કુટુંબ જળવાય. સામાજિક સંસ્થા કેવી રીતે જળવાય? તો કે દાન કરે, જે પીડિત લોકો હોય એને દાન કરે એટલે સમાજ પણ ટકી રહે, એમાં ચોરી લૂંટફાટ થાય નહીં. આર્થિક વ્યવસ્થા પણ કેવી રીતે? તો કે નિયંત્રિત નફો લેવાની વૃત્તિ, લૂંટી લેવાની વૃત્તિ નહીં, એટલે આર્થિક સંસ્થા પણ ટકી રહે. શૈક્ષણિક સંસ્થા નિઃશુલ્ક ભણાવવાનું, કોઈ પણ ગુરુનો સ્વાર્થ નહીં, એટલે આવી શૈક્ષણિક સંસ્થાઓ પણ ખૂબ સુંદર રીતે ટકેલી હતી. આજકાલ ડોનેશનો, લૂંટો, ખાઓ, અરે પૈસા મંગાવો કરો તો જે ભણે છે એને પણ એવું જ લાગે કે સમાજ આવો જ છે. જ્યારે પહેલાના વખતમાં ગુરુ નિસ્વાર્થ ભાવે જ ભણાવતા એટલે જે શિષ્યો ભણતા એ પણ નિસ્વાર્થી બનીને બહાર નીકળતા. અને રાજકીય સંસ્થા વ્યવસ્થાઓ પણ કેવી રીતે? તો કે પ્રજાના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક રક્ષા માટે થઈને હું રાજા બન્યો છું. મેં સત્તા લીધી છે. શેના માટે? તો કે પ્રજાની શારીરિક રક્ષા, માનસિક રક્ષા પણ. માનસિક રક્ષા બહુ જરૂરી છે. મનથી માણસ તૂટી ગયો હોય ને તો એમનેમ જ આત્મહત્યા કરે અને એમનેમ જ કામ ન કરે તો સમાજનો ઉદ્ધાર કેવી રીતે થાય? એટલે માનસિક રીતે પણ એને સુદૃઢ બનાવવો પડે અને સાંસ્કૃતિક રીતે પણ સુદૃઢ બનાવતા. બસ આ રીતે આપણી વૈદિક સંસ્કૃતિ, આપણે એના એવી વૈદિક સંસ્કૃતિમાં જીવ્યા છે, એનું ગૌરવ હોવું જોઈએ કે આટલી સુંદર વૈદિક સંસ્કૃતિ છે અને એમાં આપણે જન્મેલા છે, માટે એનું આચરણ કરવાની કોશિશ કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.